જય દ્વારકાધીશ મિત્રો. હા, તમે શોર્ટ વિડીયો જોયો ને એનો આ લોંગ વિડીયો છે. મિત્રો, આજના સમાજનો સળગતો પ્રશ્ન છે કે 25, 30, 35 વર્ષે પણ છોકરા છોકરીઓ મેરેજ કરવા રેડી નથી. એના ઘણા બધા ફેક્ટર હોય છે. એક ફેક્ટર એ છે કે એને જૂની પેઢીને જોઈ છે કે લોકો મેરેજ કરીને પછતાય છે. ગમે તે પરણેનાને પૂછો ને તો મજાકમાં એમ કહેતું હોય કે લગ્નનો લાડવો ભાઈ ના ખાધો ત્યાં સુધી મીઠો. મિત્રો, આ છે ને આપણું ભારતીય સંસ્કૃતિ છે ને એ સમાજ ઉપર રચાયેલી છે. સમાજ કુટુંબથી બને છે. કુટુંબ બે વ્યક્તિઓથી બને છે. બે વ્યક્તિઓ મેરેજ કરે, બાળકો થાય ને કુટુંબ થાય. તો મિત્રો, જે જૂની પેઢી છે, આપણા મમ્મી પપ્પા, આપણે એમને જોયા છે કે એમને તમને હેલ્ધી દાંપત્ય જીવન શું કહેવાય એ નથી દેખાયું, એ તમે નથી જોયું. તમે ખાલી કકડાટ, કંકાસ અને કોમ્પ્રોમાઇઝ એવું બધું જોયું છે. એટલે તમને અત્યારે મેરેજ છે ને એક જેલ જેવું લાગે છે, કેદખાનું લાગશે. એમાંય ખાસ કરીને મહિલાઓ છોકરીઓને એવું લાગે છે કે જો મારા મેરેજ થઈ ગયા તો મારી ફ્રીડમ જતી રહેશે, મારે જે જીવનમાં કરવું છે એ જતું રહેશે, મારા ઉપર રિસ્ટ્રિક્શન્સ આવી જશે, મારા ઉપર જવાબદારીઓ આવી જશે અને કોઈ મને સમજશે નહીં. તો અને એમની મમ્મીને જોયું હોય કે એમને આખી એમની જિંદગી કિચનમાં જ કાઢી દીધી હોય, એમની સેવા કરવામાં, બધાને ખવડાવવામાં, દાદા દાદીની સેવા કરવામાં, ફેમિલીની સેવા કરવામાં. તો મિત્રો, એ જોઈને અત્યારની મોડર્ન છોકરીઓને એવું થાય છે કે અમે પણ આખી જિંદગી આ ના કરી શકીએ. એટલે મારે એમને એ જ કહેવું છે ખાલી એ બહેનોને જે આવું થિંકિંગ કરતા. મિત્રો, તમારી મમ્મીએ કે એમને જે ભોગ આપ્યો છે એ વખતે એજ્યુકેશન લેવલ એટલું બધું હતું નહીં. અને એ વખતે નક્કી હતું કે સ્ત્રીઓ હોય એ ઘરનું કામ કરે અને પુરુષો હોય એ કમાવીને લાવે. અને ત્યારે મિત્રો, એ તમારી મમ્મી હતી, એને તમને એ બનાવ્યું બધું, તો તમે ભણી શક્યા, તમે ભણી ગણીને આગળ વધ્યા. ભોગ એમને આપ્યો છે અને ફળ બધાને મળ્યા છે. અને મિત્રો, ઘણીવાર છે ને એવું નથી હોતું કે મેરેજ થાય એટલે મને આટલું ધીસ ઇઝ નોટ અ કોન્ટ્રાક્ટ કે હું આટલું ઇન્વેસ્ટ કરું તો મને આટલું રિટર્ન મળવું જોઈએ, હું આમ કરું તો મને આ મળવું જોઈએ, આટલી મારી કન્ડિશન છે. આ તો સમર્પણ ભાવનું એક બંધન છે જેમાં સમર્પણ આપવાનું હોય બધાએ. કોઈ દિવસ પુરુષે એમ કીધું કે હું ઇન્કમ નહીં લાવું, હું ઇન્કમ નહીં આપું, આ તો બધા મારા પૈસા છે, મારા પૈસા કેમ બધા વાપરી જાઓ છો તમે, હું કમાઉં છું ને તમે બધા વાપરી જાઓ છો. એવું ક્યારેય કોઈ પુરુષે, તમારા પિતાજીએ કોઈથી કીધું કે બેટા આ પૈસા તારે નહીં વાપરવાના, આ તો હું કમાઈને લાવ્યો છું, મારે કેટલી બહાર મજૂરી કરવી પડે છે? કોઈ એવું બોલે છે? કોઈએ નથી કીધું. તો ઓવર એક્ઝેગરેટેડ કરીને તમે એમ કહો છો આ કામ, રસોડું, કિચનમાં માંડ કલાક 2 કલાક હોય ને સાંજે 2 કલાક હોય. અને હવે તો તમારે હાઉસ હેલ્પર આવી ગયા છે, પેલા કહેવાય ને રોબોટ આવી ગયા છે કચરા પોતા કરવા માટે. તો એ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે. પણ સ્ટીલ એક બહાનું જોતું હોય ને એવું લાગે છે કે ના, મારે લગ્ન કરશું ને એટલે મૂળ છે ને લગ્ન જ નથી કરવા. એમને એવું છે કે રિસ્ટ્રિક્શન. મિત્રો, રિસ્ટ્રિક્શનની જવાબ આ એવી વસ્તુ છે કે એ પોઝિટિવ પણ છે અને નેગેટિવ પણ છે. રિસ્ટ્રિક્શન એટલે સમજદારી અને જવાબદારી આવી જાય. બે વ્યક્તિઓ ભેગા મળીને એક લગ્ન જીવન કરે તો એમાં બંને થોડું યોગદાન આપવું પડે છે. અને ભારતીય સમાજ હજી એટલો એડવાન્સ નથી કે પુરુષ ઘરમાં રસોઈને કચરા પોતા કરે અને મહિલાઓ બહાર જઈને કમાઈને લાવે. અને એ પણ જોજો તમે, મહિલાઓ કમાય છે તો એ સારી બાબત છે, પણ એ એમના પૂરતું કમાશે કે ભાઈ આ હું મારા ખર્ચા માટે કમાઉં છું, તો મારે ઇન્ડિપેન્ડન્ટ થવું છું. હા, એમના બાળકો એના માટે બધું ઇન્વેસ્ટ કરશે, બધી વાત સાચી છે. પણ આજની તમારી પહેલાં તમે થિંકિંગ કરી લો કે તમે મોડર્ન છો તો કઈ રીતના મોડર્ન છો? તમે ખાલી બસ કપડાં અને દેખાવ અને લોકો જે સ્ટાન્ડર્ડ રાખ્યા છે કે મોડર્નિટીના, કે ફ્રીડમ હોવી જોઈએ, ગમે ત્યાં જવું હોય જઈ આવીએ, આવવું હોય આવી જઈએ, કોઈ રોકટોક કરવાવાળું ના હોય. મિત્રો, તો આમાં તો પરિવારની ભાવના જ પૂરી થઈ જશે, કોઈને કોઈ ગમશે જ નહીં. અને જે અત્યાર સુધી સંયુક્ત કુટુંબને એની ભાવના હતી એ બધી તૂટી જશે. હા, ખટરાગ હશે પરિવારમાં, એ તમે જોયું હશે, પણ એના માટે મેરેજ ના કરવા એવું કોઈ ડિસિઝન ના હોય. અને 5 આંગળીઓ સરખી નથી હોતી. જો તમારા લાઈફ પાર્ટનર અન્ડરસ્ટેન્ડિંગ હોય તો એમાં સમજણથી આખી જિંદગી કાઢી શકાય છે. અને ખટપટ તો રહેવાની. મિત્રો, જીવન છે, વાસણ છે તો ખખડવાના જ છે. અને એમાં કંઈ નાસીપાસ ને તમારા મમ્મી પપ્પા હોય એ પણ તમે એમને ઝઘડતા જોયા છે, તો શું એ લોકો સેપરેટ થઈ ગયા? ના, તમારા માટે રહ્યા અને તમને
હૂંફ આપી, તમને મોટા કર્યા, તમારી કેરિયર બનાવડાવી, બધું કર્યું છે. તો એમાં મમ્મીનું પણ યોગદાન છે અને પપ્પાનું પણ યોગદાન છે. મિત્રો, પોઈન્ટ નંબર 2 છે કે એક એક્સપેક્ટેશન વધી ગઈ છે છોકરાઓથી. જેમ કે છોકરીઓને એવો છોકરો જોઈએ છે જે સક્સેસફુલ હોય, જે સફળ હોય. બધી છોકરીઓની વાત નથી કરતો, પણ 80-90% એવી છે કે તમે એમને પૂછો કે તમારા હસબન્ડ, ફ્યુચર હસબન્ડ કેવા હોય, તો એ ખૂબ સારું કમાતો હોવો જોઈએ, દેખાવડો હોવો જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવો જોઈએ, બધા ઘરકામમાં મદદ કરે, મને ફ્રીડમ આપવો જોઈએ. લગભગ બધી ક્વોલિટીઝ એ માંગે છે કે પહેલાંના સમયમાં જે છોકરીઓમાં બધી ક્વોલિટીઝ જોવાતી ને, કે એને જમવાનું બનાવતા આવડવું જોઈએ, સાર સંભાળ રાખે, સેવા કરે, સારી દેખાતી હોય, જેટલા પણ ક્રાઇટેરિયા હતા ને હવે ટીક છોકરાઓ માટે થઈ ગયા છે. અને મિત્રો તમે જુઓ તો ખરા, એને ખાલી પૂછો તો કે મારો હસબન્ડ મહિને 3 લાખ કમાતો હોવો જોઈએ, મારા ખર્ચા ઉપાડી શકતો હોવો જોઈએ. એટલે મિત્રો, આ કંઈ કોન્ટ્રાક્ટ થોડી છે કે તમે એની જોડે મેરેજ કરો અને બદલામાં એ તમને બધું મારા ખર્ચા ઉપાડી દે, આ કરી દે. મિત્રો, આ સમજણનો સેતુ છે. 2 વ્યક્તિ ભેગા થઈને આખી જિંદગીભર સાથે રહે, બાળકો થાય અને મોટા કરે અને એક આખી લાઈફની જર્ની પૂરી કરે. કહેવાય છે ને કે આપણે અહીંથી કાશ્મીર ગયા હોય કે શિમલા મનાલી ગયા હોય ને, રસ્તો કેટલો ખૂબસૂરત આવે, એમાં ખાડા ખડિયા પણ આવે, પહાડો પણ આવે, નદીઓ પણ આવે. એવી રીતની આ તમારી જીવન છે લગ્નનું, કે જેમાં સુખ દુઃખ બધું આવ્યા કરે, તડકો છાયો. આપણે નથી એન્જોય કરતા આપણી જર્નીને, એવી રીતના છે. તો એમાં તમારે બેલેન્સ રાખીને કરવું પડે કે ભાઈ આટલી બધી એક્સપેક્ટેશન, એક 25 વર્ષનો છોકરો આટલું બધું ના કમાઈ શકે. તમે થોડું લોજિકલી તો વિચારો કે એની પાસે ડિગ્રી આવી હોય અને સ્કિલ એક્વાયર્ડ કરી હોય, તમે ખુદ કમાવો છો, તમે આજે કહો છો કે આઈ એમ એજ્યુકેટેડ, આ તે, તમે માસ્ટર ડિગ્રી કરી, તો કોણ તમને મહિને 3-4 લાખનો પગાર આપે છે? કોઈ ના આપે. અને એ પ્રેક્ટિકલ થવાનું હોય કે થોડું એ કમાશે, થોડું હું કમાઈશ અને બંને ભેગા થઈને ઘર ચલાવશું, તો વાત અલગ છે. બાકી એમ કે મારો ફ્યુચર હસબન્ડ આટલું કમાતો હોવો જોઈએ, મારા ખર્ચા ઉપાડી શકતો હોય, તો આવા તો લગભગ 1% છોકરાઓની આખા ઇન્ડિયામાં ગોતવા જશો ને, 3 લાખનો પગાર મહિને હોય એવા બહુ ઓછા છોકરા. અને એનો 3 લાખ પગાર હોય તો તમને શું રહેવા સિલેક્ટ કરે? એ કોઈ સારી હાઈ સ્ટાન્ડર્ડવાળી છોકરીને ના, જે પોતે 2 લાખ કમાતી હોય અથવા એટલીસ્ટ 3 લાખ કમાતી હોય, એની સાથે ના એ મેરેજ કરે. એ તમને શું લેવા પસંદ કરે? એટલે મિત્રો, જે ક્રાઇટેરિયા છે ને એને પણ થોડા ઓછા કરવાની જરૂર છે. વધતા છોકરીના મા બાપને એ પણ જોઈએ કે છોકરાની ગામડે ખેતીલાયક જમીન પણ હોય. મિત્રો, છોકરીને ના ગાય ભેંસની ખબર હોય, ના ખાતરની ખબર હોય, ના વાવણીની ખબર હોય, ખંપાળીને ખરપિયાની ખબર ના હોય, પાવડો કોને કહેવાય, તગાડું કોને કહેવાય, દાતરડી કોને કહેવાય, આની ખબર ના હોય ને ખેતી જોઈએ છે. ખેતી કરવાના છો ખરેખર? જો ખેતી માટે જ જતા હોય તો ગામડામાં ઘણા છોકરાઓ છે, જોયા હોય, 50-50 વીઘા જમીન છે, 30-30 વીઘા જમીન છે, તો મેરેજ કરો તો દેખાય ને. એટલે એવું નથી મિત્રો, એક્સપેક્ટેશન થોડી ઓછી કરવાની મારા મતે જરૂર છે. તમારું શું ઓપિનિયન છે તમે કોમેન્ટમાં કહેજો. અને મિત્રો, બધું તમે સારું ગોતીને, અત્યારે જુઓ કેવું છે, સૌરાષ્ટ્રના ગામડાના લોકો સુરત જાય છે, પછી સુરતથી લોકો ફોરેન જાય છે. શાના માટે? મેરેજ કરવા માટે. આવા ઘણા દાખલા છે, તમે સોશિયલ મીડિયા પર જોતા હશો કે છોકરો છે ને એ કોર્સ કરી આવે ફોરેનમાં જઈને, લંડન જશે, USA જશે, ઓસ્ટ્રેલિયા જશે. કે શાના માટે ફોરેન જાય છે? તો કે મેરેજ નથી થતા ને એટલા માટે. અને પાછો તમે જોજો, જેવી સગાઈ થાય, લગ્ન થાય ને એટલે તરત પાછો આવી જાય ઇન્ડિયામાં. તો આ 20 લાખ 25 લાખ શેના માટે એને ખોયા? કે જસ્ટ મેરેજ કરવા માટે. બાકી એ કંઈ ત્યાં રહેતો નથી એના કરતાં. અને બધા જ જો સારું ગોતવા જશે એક્સ્ટ્રા ઓર્ડિનરી, તો એવા તો એટલા બધા લોકો છે જ નહીં ગર્ભ શ્રીમંતના. અને એ હશે તો એ મિડલ ક્લાસ કે એને પસંદ જ નહીં કરે, એ એમના લેવલના લોકો ગોતશે ને. એટલે મિત્રો, આ સમજવાની જરૂર છે કે લગ્ન જીવનમાં, હા, એવું નથી કહેતા આપણે કે સાવ એવી રીતની વ્યક્તિને આપો કે જેને જીવનમાં કોઈ લક્ષ્ય જ ના હોય, કંઈ કરવું ના હોય, પણ થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે જીવનમાં. જીવન એવી વસ્તુ છે કે કોમ્પ્રોમાઇઝ કરીને ચાલો ને. પેલું ગાડાના 2 પૈડા છે કે 2 પૈડા સરખા હોય તો જિંદગી સારી રીતે ચાલે. બાકી તમે એમ કહો કે ના
આટલું બધું તમે ક્રાઇટેરિયા રાખશો તો ક્યારેય મેચ જ નહીં થાય. તમારી 30 વર્ષની ઉંમર ક્યારે થઈ જશે બહેનો એ પણ નહીં ખબર પડે. અને સામે છોકરાઓની પણ એક્સપેક્ટેશન છે. છોકરાઓને તો એમ જ છે કે મેરેજ જ નથી કરવા. એક કડવી વાસ્તવિકતા છે. એમને શું છે, બસ ખાલી હરવું છે, ફરવું છે, નથી કોઈની જવાબદારી લેવી. એને એમ કે મેરેજ કરશું તો જવાબદારી આવશે ને એ પણ ભાગે છે જવાબદારીથી. કારણ કે સામે એક્સપેક્ટેશન એટલી બધી થઈ ગઈ છે છોકરીઓની કે આ પણ જોઈએ, મને આ પણ જોઈએ. હવે સગાઈ થાય એટલે સીધો આઈફોન આપવામાં આવે છે. વિચાર કરો, સારું દેખાડવા માટે. તમે જો સગાઈના દિવસે છોકરીને છોકરો આઈફોન ગિફ્ટ આપે તો એને ગમે, તો વાહ વાહ થાય. આઈફોન કેટલાનો આવે છે ખબર છે? હવે એ ખરેખર હપ્તેથી લાવ્યો છે, કેવી રીતે લાવ્યો છે? અને મિત્રો, બહુ સારું દેખાડતા હોય ને તો સારું ના હોય રિયાલિટીમાં. એ બધું ઇન્સ્ટોલમેન્ટ હપ્તેથી ચાલતું હોય છે. એટલે એ પણ ખાસ તપાસનો વિષય છે કે રિયલ માણસો હોય ને, રિયાલિટી બતાવે ને કે ભાઈ અમે 25,000 કમાઈ છે ને એમાં 2 જણાનો પરિવાર છે, આટલો અમારો ખર્ચો છે અને અમે આ મદદ કરીએ છીએ, આવી રીતે બધું કરીએ છીએ, તો એ વ્યક્તિઓ સારા, એની સાથે જીવન સારું જશે. બાકી તમે ખાલી એ જોઈને, ચકાચોંધ જોઈને છોકરી આપી દીધી તો પસ્તાવાનો વારો આવે જ છે. અને રૂપિયા જોઈને ક્યારેય દીકરી ના દેવાય. પરિવારનો સંસ્કાર, એમની ક્રેડિટ, એમનું ચાલચલન, પરિવારના સભ્યોનો નેચર, છોકરાઓનું શું સ્ટાન્ડર્ડ છે, એ કેટલો ભણેલો છે, સમજદાર કેટલો છે. એવું નથી કહેતા કે નોકરી જ કરતો હોવો જોઈએ, એ બિઝનેસ કરતો હોય તોય વાંધો નહીં, પણ સ્વભાવ જોજો. સ્વભાવ જોશો ને તો જીવન જીવવાની મજા આવશે. અને મિત્રો, આ 21મી સદી છે. આમાં રૂપિયા કમાવા ને એ કંઈ બહુ મોટી વાત નથી, પણ રૂપિયા કમાવા એ કંઈ બહુ મોટી વાત નથી, પણ સામે સમજદારીની પણ જરૂર છે. તમારી પાસે ટેલેન્ટ હશે તો તમે આગળ વધી શકશો. અને બીજું, જીવનમાં જો સંતોષ હશે ને તો ગમે એટલા રૂપિયા હશે તો એ તમારે શાંતિ જ હશે. અને જો સંતોષ નહીં હોય તો ગમે એટલું કમાતા હશો તો ઓછું જ પડશે. એટલે એ પણ એક સમજદાર આપણા દીકરા દીકરીને એ પણ સમજાવીએ કે જેટલી ચાદર હોય એટલા જ પગ પહોળા કરવા જોઈએ, તો જીવનમાં સુખી રહેવાય. હા, પછી તમે તમતાર ચાદર પહોળી કરો ને પગે પહોળા કરો, એટલે કમાઓ અને આગળ વધો. અને મિત્રો, આ તો વ્યાજબી નથી કે નાનો છોકરો હોય હજી 20-25 વર્ષનો અને તમે એનાથી એક્સપેક્ટ કરો કે 2-3 લાખ મહિને કમાતો હોવો જોઈએ, તો એ તો કોઈ કાઢે શક્ય નથી. તમે એઝ અ દીકરીના મા બાપ થઈને અત્યારે વિચારો કે આજથી 20-25 વર્ષ પહેલાં તમે એટલા કમાતા હતા, તમે 50,000 કમાતા હતા, તો તમારેથી કોઈ એક્સપેક્ટેશન રાખ્યો તો તમારા મેરેજ થયા હોત? ના થાય, સ્વાભાવિક છે. હા, તમે છોકરામાં ટેલેન્ટ જોવો કે એનામાં જોમ કેટલું છે, એને કેટલી ધગશ છે જીવનમાં કંઈ કરી છૂટવાની, તો એ કંઈક તો કરી જ લેશે, કંઈ દુઃખી તો નહીં જ રાખે. અને પહેલાંના સમયમાં છે ને રોટલા પાણીનું વિચારતા કે ભાઈ ખાવા માટે રોટલો છે ને એટલે શાંતિ છે, એટલું જ વિચારતા હતા અને એ જ સુખી થતા. આપણા દાદા પરદાદા જ્યારે સગાઈ કરવા જતા ને, ખાનદાની જોતા હતા અને રોટલા પાણીનું જોતા હતા કે ભાઈ રોટલા પાણીનો વાંધો આવે એવું નથી દીકરીને, એટલે આપી દેતા હતા. બધી દીકરીઓ સુખી જ છે. અને દીકરીઓ એવી હતી કે કોમ્પ્રોમાઇઝ કરી લેતી હતી, કંઈ ચલાવી લેતી હતી, પરિવારને બાંધીને રાખતી હતી. અત્યારે તો શું, સહેજ વાંકું પડે એટલે છૂટું કરીને જતું રહેવાનું, કોઈના વિશે વિચારો નહીં. બાળકો મૂકવો હોય ને તો બાળકોને પણ મૂકી દે છે. આ કડવી હકીકત છે. કોમ્પ્રોમાઇઝ કોઈને કરવું નથી. અને મિત્રો, કોમ્પ્રોમાઇઝ વગર તો લાઈફ ના ચાલે. હું એમ કહું છું કે તમે તમારા જે પરિવારમાં જન્મ્યા છો ને એમાં તમે કેટલા કોમ્પ્રોમાઇઝ કરો છો? તમે તો ત્યાં કોમ્પ્રોમાઇઝ કરી શકો છો, સાસરીમાં ના કરી શકો? કરવા જ પડે. તમે તમારા ઘરમાં જુઓ, 2 ભાઈ બહેન, મમ્મી પપ્પા બધું, તો તમારી બધી ઈચ્છાઓ પપ્પા પૂરા કરતા હોય પણ ક્યારેક ના પણ કરતું. શું તમારા માટે આખો સેપરેટ રૂમ છે? તમને કોઈ એવી ટ્રીટમેન્ટ મળે છે કે તમારે આટલા, તમને દર મહિને 25,000 રૂપિયા તમને સેપરેટ વાપરવા મળે છે? શું તમે આઈફોન તમારી પાસે છે? શું તમારી પાસે મોંઘી મોંઘી ગાડીઓ છે? શું તમે દર મહિને ટ્રીપ પર જાઓ છો? જો ના જતા હોય, પપ્પાના ઘરે ના જતા હોય, તો પતિ પાસેથી એટલી બધી એક્સપેક્ટેશન. પપ્પા તો હાલો 50 વર્ષના છે તો એટલું ભેગું નથી કરી શકતા, તો પેલો 20-22 વર્ષનો છોકરો કેવી રીતે એટલું બધું પૂરું કરી શકે? હા, એ ટ્રાય કરશે કે તમારા બધા સપના ધીરે ધીરે પૂરા કરે, પણ આજની ડેટમાં એની પરિસ્થિતિ કંઈક અલગ છે. એની હજી કરિયરની શરૂઆત છે, જીવનની શરૂઆત છે, તો એ ધીરે ધીરે આગળ વધે. એટલે આ ખાસ મારે મુદ્દો એટલે ઉપાડવો પડ્યો કે એક્સપેક્ટેશન, એટલે હું રીલ્સ જોઉં છું ને
તો એમાં બી બોલે છે કે મારા ફ્યુચર હસબન્ડને આટલું તો કમાતો જ હોવો જોઈએ ને આમ તો હોવો, 1 કરોડ સુધી પહોંચી જાય વર્ષે 1 કરોડ. ભાઈ 1 કરોડ કમાતા હોય ને વર્ષે તો એ તમને પસંદ તો ના જ કરે, કે એને ખબર છે કે આ લાલચુ વ્યક્તિ છે, આની જોડે મેરેજ કરાય નહીં. એટલે રેડ ફ્લેગ થઈ જાય ત્યાં જ કે ભાઈ આમને પૈસા જોઈને ખાલી આવે છે, બીજું કાંઈ નથી. એટલે આજના જે મેરેજ તૂટવાનું કારણ છે ને એ પણ છે કે જે રૂપિયા જોઈને, છોકરાઓ જોઈને અને એના રૂપિયા જોઈને ખેંચાય છે ને પછી પસ્તાય છે. અને સામે પક્ષે છોકરાને પણ મેં જેમાં આગળ કીધું કે જવાબદારી જ નથી લેવી, એમને એમ કે જંજાળમાં પડી જશું. અત્યારે તો શું મોજ શોખ કરી લે, ભાઈ 25-30 હજાર કમાતો હોય, કપડાં દર મહિને કપડાં લઈ આવે, રોલા પાડે, બાઇક લઈ આવે, કાર લઈ આવે, એને કંઈ બીજી ખર્ચો જ નથી. અને ઘરમાંય નથી દેતા મમ્મી પપ્પાને કે લો તમે, હું કમાઉં છું તો 5,000, 10,000, 20,000 હું ઘરનો ખર્ચો ઉપાડું, એવું એ નથી કરતા. બધા એવા નથી, પણ મોસ્ટ કોઈ ઉડતું તીર લઈ ના લેવું. આ જસ્ટ મારો ઓપિનિયન છે, મારું ઓબ્ઝર્વેશન છે. જો તમને સાચું લાગે ને તો કોમેન્ટમાં કહેજો કે આવું થાય છે કે નહીં સમાજમાં. અને મિત્રો થાય જ છે, મેં જોયેલું છે. અને તમે જોયું તોય કમેન્ટ કરજો કે બસ રખડે ને આમ ને, એને કઈ વાર મેરેજ નથી કરવા તો કે ના આપણે આ કરવા જ નથી. એને મજા આવી ગઈ છે, એને ખબર છે કે મમ્મી બધું બનાવીને દઈ દે છે. અને મોસ્ટલી તો આપણે બહાર જ ખાઈ લે છે અત્યારના છોકરાઓ, બહાર ખાઈ લેવાનું સાંજે મિત્રો જોડે, એટલે કંઈ પેટ ભરવાની ટેન્શન નહીં, રખડી આવવાનું, મૂવી જોઈ આવવાનું અને કામ ધંધો કરવાનો. એટલે કોઈ એમને ઝંઝટ જોતી નથી, એમને એવી પેલી જ નથી કે હું મેરેજ. એટલે મિત્રો આ જે ટૉપિક છે એના ઉપર બધાએ ચર્ચા કરવાની જરૂર છે કે જો લગ્ન જીવન જ નહીં હોય તો સમાજ નહીં બચે. બધાને અત્યારે સિંગલ રહેવું છે. તમે જો હમણાં એક સર્વે પણ થયો હતો કે જેમાં લોકો સિંગલ રહેવાનું પ્રિફર વધારે કરે છે. મિત્રો સિંગલ રહેવું ને એ એક આપણે બધા પ્રાણી છે, પણ આપણે સામાજિક પ્રાણી છે, સમાજમાં રહેવાવાળા છે. આપણને છે ને લોકો જોઈએ, બહુ બધા ના જોઈએ પણ 1-2 તો જોઈએ કે જેમાં આપણને ફિલિંગ્સ છે, આપણે કોઈને આપણી વાત શેર કરવી છે. તો એના માટે તો તમારું લાઈફ પાર્ટનર હોય છે કે તમે આખી લાઈફ કોઈ એક વ્યક્તિ સાથે બધું શેર કરી, ખુશી બધું. તો મિત્રો આ જે ટૉપિક છે એમાં ચર્ચા કરો ફેમિલીમાં. અને જે પણ છે એક મેરેજ છે ને બહુ સારી વસ્તુ છે જો સમજવામાં આવે. અને સામે પક્ષે અત્યારે પ્રોબ્લેમ એટલા માટે થાય છે કે આપણો સમાજ છે ટ્રાન્ઝિશન ફેઝમાં છે, કે જે જૂની પેઢી અને નવી પેઢી, જૂની પેઢીની સાસુ સસરા અને નવી પેઢીના છોકરા છોકરી, આ બંને સમન્વય કરીને જીવવાનું છે એટલે ઇશ્યુ આવે છે. અત્યારે શું છે કે તમે ઘણા એ પણ જોશો કે છોકરો અને છોકરીને સારું બનતું હોય છે, પણ સાસુ સસરાના લીધે છૂટા થાય છે. એટલે મિત્રો આ છે ને ટ્રાન્ઝિશન ફેઝ છે તમારા જીવનનો, કે જેવું મિત્રો બધા સરખા નથી. તમે એવું કહો કે મારા મમ્મી પપ્પા તો આટલા અન્ડરસ્ટેન્ડિંગ છે તો મારા સાસુ સસરા કેમ નથી, છોકરીઓને એમ થતું હશે. તો મિત્રો એ એમની અપબ્રિંગિંગ ઉપર થાય છે. અને દરેકનો સ્વભાવ અલગ છે, 5 આંગળી સરખી હોય ના હોય એટલા માટે. અને એ અલગ છે, તમારે સમજવાની જરૂર છે. ઘણીવાર ઘણું બધું સહન કરતા હોય છે દીકરીઓ, એટલે સાસુ સસરાને પણ એ કહેવાનું છે કે જો તમે મોડર્ન એજ્યુકેટેડ છોકરીને ઘરમાં લાવતા હોય તો એ રીતે તમારા ઘરનું વાતાવરણ પણ ચેન્જ થવું જોઈએ, જેથી કરીને એને એવું ફીલ ના થાય કે હું ક્યાં ફસાઈ ગઈ. આ પણ એક મોટું રીઝન છે. એવું નથી કે દીકરીઓનો વાંક છે, બધા ઘરનાનો પણ વાંક છે અને 100% વાંક છે. છોકરીઓને એવું વાતાવરણ જ નથી આપવામાં આવતું કે એ સેફ ફીલ કરી શકે, શાંતિ ફીલ કરી શકે. બસ એ જે જૂના જમાનાના સાસુ હોય ને બસ મેણા ટોણા માર્યા કરે, આમ ને તેમ ને એને રોકટોક કર્યા કરે ને નકરું કામ કરે. અરે ઘણા એવા ઘર છે કે પહેલાં છે ને મેડ આવતા હોય, ઘરમાં સર્વન્ટ હોય અને વહુ આવે ને એટલે એને પણ કાઢી મૂકે સર્વન્ટને, ને બધું કામ વહુ પર નાખી દે. મિત્રો આજની સ્ત્રી છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, તો એને જો એનાથી થશે ને એટલું તો કરશે, કંઈ એ ભાગે એવી નથી જવાબદારીથી, પણ બધું તો એ ના કરી શકે ને. તમે વિચારો તો કરો આ થિંકિંગ કેવી છે આપણા સમાજની, કે બસ વહુ આવે તો બધું વહુ જ કરે, સાસુ એકદમ નિવૃત્ત થઈ. હવે તમે 45-50 વર્ષના સાસુ જો, વહુ હજી 22 વર્ષની આવી છે, 25 વર્ષની. તમે અત્યાર સુધી બધું કામ કરતા હતા, એક જ દિવસમાં જસ્ટ આફ્ટર મેરેજ શું એવું તમારામાં એવા બધા રોગ આવી ગયા તમને, કે તમે એટલા બધા બીમાર પડી ગયા, કે તમને શું એવું થવા માંડ્યું કે બસ હવે હું આ જવાબદારી બધી વહુ માથે નાખી દઉં, વહુ જ બધું કરશે. મિત્રો કહેવત છે આપણામાં, ટાઢ વાય સૌને, ના વાય વહુને. વહુને તો બિચારીને કામ કરવાનું છે. એટલે આ વહુઓ જે હવે બોલવા માંડી છે ને એટલે સમાજ
એને ખબર છે કે બધું હું સહન ના કરી શકું, હું ના. અને બધી સાસુઓને પણ મારે કહેવું કે પહેલાંના જમાનાની છોકરીઓ જે હતી ને તમારા સમયની, એ ગામડાની હતી, એ બધું કરેલું હતું, એને કામ એ કસાયેલી હતી ને એ બધું કરી શકતી, એનામાં એટલી શક્તિ હતી ને સહનશક્તિ પણ હતી. અને આજની છોકરીઓ એટલી બધી સહનશક્તિ નથી. એ એજ્યુકેટેડ છે, ભણવા ગઈ છે, કે એને કંઈ એટલી બધી મજૂરી નથી કરી ઘરમાં કે ખેતી કામ કે આ તે, એટલે એને એ બધું એટલું બધું ના ફાવે. અને એના પપ્પાના ઘરે કદાચ સર્વન્ટ હશે અથવા એની મમ્મીએ જ બધું કર્યું હશે, આને તો ભણવા દીધી હોય, એ તો ભણવા જતી હોય, એટલે એને અચાનક એટલું બધું ના આવડે. એટલે આજની સાસુએ પણ મમ્મી બનવાનું છે, ખાલી શબ્દોથી નહીં પણ રિયલમાં, મિત્રો. અને અત્યારે પ્રોબ્લેમ એ થાય છે ને કે એક જ છોકરો હોય, જેને એક છોકરો હોય ને એટલે એ બસ બીજો કોઈ દીકરો કે હોય નહીં. અને જે પરિવારમાં મમ્મી પપ્પા એટલે કે સાસુ સસરા જે છોકરીના હોય એની એક્સપેક્ટેશન હોય કે અમારી છોકરાની બહુ એકદમ આમ બધું હેન્ડલ કરી શકવી જોઈએ ને આ તે ને એટલી બધી એક્સપેક્ટેશન એનાથી રાખવામાં આવે કે. અને છોકરો એટલે લાડકોથી ઉછરેલો હોય, એકનો એક હોય, એટલે એને બહુ પેમ્પર કરેલો હોય. હવે એ પેમ્પરિંગ છે ને પેલી છોકરીને નડે, એ પેમ્પરિંગ કરેલું હોય ને પહેલી છોકરીને ખૂબ નડે કે એને એની માએ જે રીતે મોટો કર્યો હોય એ રીતે છોકરો છે ને છોકરામાં સહનશક્તિ ના હોય, એને બધું જોઈએ, હાજર જોઈએ, એને ના સાંભળવાની આદત ના હોય. અને મિત્રો, વહુ લાવતા હોય ને એ કંઈ નોકર નથી તમારા ઘરની, એ તમે કંઈ નોકરાણી તરીકે નથી લાવતા. એને સ્પેસ આપો. એ જમવાનું ને એવું બનાવે સવારમાં સાંજે આ તે, તો એને સપોર્ટ કરવો જોઈએ. એને આગળ વધવું હોય જીવનમાં તો એમાં પણ સપોર્ટ કરવો જોઈએ. અને એટલીસ્ટ એ મગજમાંથી કાઢી નાખો કે વહુ આવી ગઈ એટલે હવે બસ સાસુ નિવૃત્ત થઈ ગઈ, બધું એને છોડી દેવાનું. ના મિત્રો, બધી સાસુઓને રિક્વેસ્ટ છે કે તમારે પણ સાથે સાથે જે તમે કામ કરતા હતા એટલું કરો. છોકરી જે આવી છે એને એડજસ્ટ થવા દો, એને પૂછો. એ જો તમે લાવ્યા હોય એજ્યુકેટેડ છોકરી લાવ્યા હોય તો એને નોકરી કરવી જ હશે, અથવા પહેલાંથી કહી દીધું હોય કે નોકરી નથી કરવી તો વાત અલગ છે, પણ એને થોડો સ્પેસ આપો, ટાઈમ આપો, એડજસ્ટ થાય, એને ઘરની રીત વાત ખબર પડે ત્યાં સુધી તો તમારે એને સ્પેસ આપવો જ પડે. જો નહીં આપો ને તો સ્પ્રિંગ ત્યાં દબાશે, એટલી ઉછળશે ને કે સીધી છૂટાછેડામાં આવી જશે. ઇવન 6 મહિના લગ્ન જીવન નથી ચાલતું, 6 મહિનામાં છૂટાછેડા થઈ જાય છે. કેટલી સ્પ્રિંગ દબાઈ હશે, શું થયું હશે ખબર નહીં. એટલે અત્યારનો આ સળગતો પ્રશ્ન છે. લિવ ઇન રિલેશનશિપ વધી રહ્યા છે. આ કલ્ચર છે ને ચેન્જ થતું જાય છે. અને આ કંઈ આપણું ભારતીય કલ્ચર નથી. ભારતીય કલ્ચરમાં તો સમૂહ પરિવાર એની ભાવના હોય છે. તો આ લિવ ઇન રિલેશનશિપને આ બધું બહુ જ બકવાસ વસ્તુ છે. જે પણ કરતા હોય ખોટું છે. તમે ફ્રીડમના નામે ખોટી પેલી કહેવાય ને વાહિયાત વસ્તુઓને પ્રાધાન્ય આપી રહ્યા છો. ફ્રીડમ છે, અમે આમ કરી શકીએ, એ કરીને તમે તમારા ખોટા મોજશોખ પૂરા કરી રહ્યા છો. એ કોઈ લિવ ઇન રિલેશનશિપમાં કોઈ મોજશોખની જ વસ્તુ છે. કે મોજશોખ જલસા કરી લીધા, મેરેજ કરવા નથી, મેરેજ કરશે તો જવાબદારી આવશે ને. લિવ ઇનમાં તો નો બડી ઇઝ રિસ્પોન્સિબલ, બધા મોજશોખ કરીને છૂટા પડી જાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે લિવ ઇન રિલેશનશિપ બિગ નો, રેડ ફ્લેગ. મિત્રો, ગમે એટલા તમે મોડર્ન થઈ જાઓ પણ તમારી સંસ્કૃતિ અને મૂળ જે હોય ને મૂલ્ય, એને જો છોડવું ને તો તમારું ક્યાં અસ્તિત્વ નહીં રહે. અહીંથી તમે ફોરેન જાઓ ને ત્યાં તમે જો કોઈ કે ક્યાંથી આવ્યા છો તો તમે કહેશો, પ્રાઉડલી કહેશો કે આઈ એમ ફ્રોમ ઇન્ડિયા, તો કહેશો ઓ ઇન્ડિયા, કેવું આપણું રીચ કલ્ચરલ હેરિટેજ ને બધું છે. તમે ખાલી એટલું જોઈને ભાગો છો કે પરિવારમાં ખટપટ છે, ક્યાં નથી હોતી, બધે હોય છે, અહીંયા હોય છે, ત્યાં હોય છે. મોટા મોટા ઉદ્યોગપતિ હોય એનાય ઘરમાં હોય છે, એમનાય છૂટાછેડા થાય છે. એટલે એવું નથી, પણ સમજણની વાત છે. અને આ સામાજિક ટૉપિક એટલા માટે લીધો છે કે અત્યારનો સમાજ છે ને આમ વેરવિખેર થવા આવ્યો હોય ને એવું લાગે છે કે કોઈ સમાજ જેવું લાગશે જ નહીં તમને. બધું આમ ખીચડું થઈ ગયું છે, વિચિત્ર થઈ ગયું છે બધી વસ્તુઓ. અને અનમેરિડ છોકરા છોકરીઓ બહુ બધા છે, ઉંમર વહી ગઈ છે એમની, અને બધાને બધું સારું જ જોઈએ છે, જે શક્ય નથી. કે એટલું બધું 100 લોકો હોય, 100 સારા હોય, 100 છોકરીઓ સારી, એવું તો ક્યારે મેચ મેકિંગ થશે જ નહીં. એટલે તમારે આ સમજવાની વસ્તુ છે. અને આ જે 2-3 મુદ્દા કીધા છે એના પર ધ્યાન આપીને દીકરા દીકરીના સબગાઈને એવું કરતા હોય ત્યારે પણ ખૂબ ધ્યાન આપવું જોઈએ કે ખાનદાન, સારા માણસો,
નેચરલ માણસો જે હોય એ બધા જોડે મેરેજ કરવા જોઈએ, કે ભાઈ જે આર્ટિફિશિયલ બની થણીને બેઠા છે તમને સારું દેખાડવા, સારું બોલે છે, એના કરતાં જે ખરેખર સાચા અને સારા છે ત્યાં દીકરી અપાય, ત્યાં છોકરાનું પણ વ્યભિચાર કરાય, જેથી કરીને પ્રોબ્લેમ ના થાય. અને દરેકને વિનંતી છે કે થોડું કોમ્પ્રોમાઇઝ બે સાઈડથી થાય તો જ પરિવાર ચાલે, અને તો જ આ સમાજ બની રહે, તો આપણું ભારત દેશ, ગુજરાત જે આપણું કુટુંબકમની ભાવના છે, આપણે વિશ્વને કુટુંબ બનાવવાની વાત કરીએ છીએ, અત્યારે તો આપણા જ કુટુંબ વેરવિખેર થઈ રહ્યા છે. તો આ ક્યારેય શક્ય ના બને, અને આ ક્યારેય બનવું જ ના જોઈએ કે આપણો દેશની જે આઈડેન્ટિટી છે, આઈડેન્ટિટી જ ખોવાઈ જાય. વિશ્વના બધા દેશો ખતમ થઈ રહ્યા છે, જોઈ લો તમે, પણ ભારત અડીખમ ઊભું છે. એનું છે એની સનાતન સંસ્કૃતિ, આપણા જે રીત રિવાજો, મૂલ્યો છે, એના કારણે આપણે ભેગા છીએ, બધા યુનાઇટેડ છીએ. તો એને જાળવી રાખવાની જવાબદારી પણ આપણી જ આવે છે. કોઈ બહારવાળા આવીને આપણને ના કહી જાય કે તમે ન્યુક્લિયર ફેમિલીમાં રહો, તમે લિવ ઇન રિલેશનશિપમાં રહો. આ આપણું કલ્ચર ક્યારેય નહોતું, તો આપણે એને અપનાવવાની શું જરૂર છે? ઇનફેક્ટ ફોરેનર્સ છે એ આપણી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે, અને આપણે એમની ખોટી વાહિયાત મોજ શોખ કરવાની સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. એ ખોટી વસ્તુ છે. ફ્રીડમના નામે કાંઈ પણ કરવું એ તદ્દન ગેરવ્યાજબી વાત છે. તમે ફ્રીડમ મળી છે એટલે તમે એનો દુરુપયોગ કરો છો. કહેવાય છે ને કે ફ્રીડમ મળી હોય ને તો એનો સદુપયોગ કરવો જોઈએ, પણ અત્યારે છોકરીઓનો દુરુપયોગ કરે છે, એટલે મા બાપને પણ ટેન્શન થાય છે. અને મા બાપની પણ થોડી એક્સપેક્ટેશન ઓછી કરીને પોતાના દીકરા દીકરીને મોટા કરો ને, ત્યારે એને જે ફ્રીડમથી મોટા કરો ને, તો સામે જવાબદારી પણ આપતા શીખો. એની કેળવણી એવી કરો કે ફ્રીડમની સાથે સાથે સારા વ્યક્તિ પણ બને, અને એ સમજણ, જવાબદારી શું છે એ બધું એને ખબર હોય, તો જઈને આગળ જે કુટુંબ ચાલે છે ને એ ચાલ્યા રાખશે. જય દ્વારકાધીશ. રાધે રાધે.